આજે વિચાર્યું કે ચલો બટાકાનું શાક બનાવીએ. સરસ મજાનું બટાકાના શાક માટે 2 બટાકા લઈ લીધા. ઓહો, જુઓ તો ખરા, આ લીમડી કેવી સુકાઈ ગઈ છે. આટલી બધી તાપમાં સુકાઈ ગઈ, એક બી લીંબુ નથી આવતા. હવે ટાઈમ જુઓ, 12:50 થઈ ગઈ છે, 10 તારીખ થઈ ગઈ છે. તો ચલો ફટાફટ મંડી પડીએ રસોડામાં. બટાકાને બાફા મૂકી દીધા મેં તો. ફટાફટ બાફતા કમસે કમ 3 સીટી તો મારવી જ પડશે. તો જોઈએ 3 સીટી વાગે છે કે નહીં. બટાકા સાથે રોટલી તો ખાવી જ પડશે. તો રોટલીનો લોટ બાંધવા માટે મેં મીઠું, 2 ચમચી તેલ નાખી દીધું. હવે લોટ બાંધી દઈએ. લોટ બાંધતા વાર તો લાગશે ને. ચલો લોટ બાંધી દઈએ. હવે રોટલી બનાવી દઈએ. રોટલી બનાવી દીધી. ઓ, બટાકા બી બફાઈ ગયા છે અને ફટાફટ છોલી નાખીએ. હવે એનો વઘાર કરવા માટે લસણ મરચુંથી એનો વઘાર કરી દીધો. હવે શું, હવે ચાલો દાળનો વઘાર કરવા માટે લીમડી લઈ લઈએ. લીમડી લઈ લીધી. સરસ મજાની દાળ, શાક, રોટલી તૈયાર છે. આહા, શું ટેસ્ટ હતો. ચાલો હવે દાળ ભાત